નમસ્કાર, આપણે રાજપીપળા પરિપેટ્રોલ પાસે ઊભા છે. કેટલીક અફવાએ ઉડી છે કે પેટ્રોલની અછત રહેવાની યુદ્ધના કારણે, જેને લઈને ગુજરાતની અંદર કેટલા પેટ્રોલ પંપ પર લાંબી લાંબી લાઈનો જોવા મળી છે. ત્યારે આપણે હાલ રાજપીપળાના પરિપેટ્રોલ પંપ ખાતે ઊભે છે. તેમજ જોઈ શકશો દ્રશ્યોમાં કે લાંબી લાંબી લાઈનો પડી છે કે પેટ્રોલ પુરાવવા માટે. લોકોને એવું છે કે પેટ્રોલ મળે નહીં. તમે આપણે આ લોકોને પેટ્રોલ પુરાવવા આવ્યા છે, એમને પૂછીશું શા માટે તમે લાઈનોમાં ઊભા છો. શા માટે તમે લાઈનમાં ઊભા છો? અહીંયા પેટ્રોલ મળે ને એના માટે ને હવે શું છે ખબર નથી, પેટ્રોલ મળશે કે નહીં મળે એના માટે. તમને એવી અફવા મળી છે કે પેટ્રોલ નહીં મળે? ના, 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 મળશે મળશે. જો મોદી સરકાર છે એટલે એવું તો નહીં આપણે કે મળશે પેટ્રોલ. ઓકે, શું મારું તમે શા માટે ઉભા હતા અહીંયા? આપણને તો કઈ ખબર નહીં યાર, મેં તો રેગ્યુલર જ છે લેવા વાળો. અચ્છા, લેવા માટે કારમાં ભરવા માટે આવ્યા? ડીઝલ ટ્રેક્ટર માટે. ઓકે, આ તમે જોઈ શકશો કે બધા લાંબી લાંબી લાઈનો પડી છે અને પેટ્રોલ પુરાવવા માટે આવ્યા છે. અમે પેટ્રોલ પંપના માલિક સાથે વાત કરતા તેમણે જણાવ્યું છે કે આ બધી અફવા છે, પેટ્રોલ એ મળવાનું જ છે ને મારા 2 ટેન્કર નીકળી ગયા છે. અડધો કલાકમાં 2 ટેન્કર અહીં પેટ્રોલ પંપ પર આવી પહોંચશે. પણ જે રીતે અફવા ફેલાય છે કે પેટ્રોલ મળવાનું નથી યુદ્ધના કારણે, તેને લઈને લોકો અફવા સમજીને અહીં પેટ્રોલ પુરાવવા માટે આવ્યા છે. લાંબી લાંબી લાઈનો જોવા મળી છે. એ રાજપીપળામાં 2 પેટ્રોલ સિટીમાં આવેલા છે. એક પરી પેટ્રોલ પંપ છે અને એક ગાંધી પેટ્રોલ પંપ છે. બંને પેટ્રોલ પંપ પર મોટી મોટી લાઈનો હાલ પેટ્રોલ પુરાવવા માટે લોકો ઊભા રહ્યા છે. અહીંના માલિકને વાત કરતાં તેમણે જણાવ્યું છે કે 2 ટેન્કર મારા આવવાના છે. ખોટી અફવા છે, અફવાઓમાં ધ્યાન આપવું ને પેટ્રોલ રેગ્યુલર મળશે જ. આરીફ કુરેશી, રાજપીપળા. તમે શા માટે લાઈનમાં ઊભા છો અહીંયા? પેટ્રોલ નાખવાનું. શું પેટ્રોલની અછત થશે એવું જાણે માહિતી મળી, તમને શું મળી છે? હા, એવું લાગે છે. ઓકે, પછી શા માટે તમે લાઈનમાં ઊભા છો અહીંયા? પેટ્રોલનો દવા આવ્યા. અચ્છા, તો પેટ્રોલ નથી મળવાનું એવું કોઈ જાણ મળી છે તમને? હે, મળશે. એવું છે. ઓકે, તમે કાકા કઈથી આવ્યા છો? મોર પર હતી. હા, તો પેટ્રોલની શા માટે લાઈનમાં ઊભો છો અહીંયા? હા, છે જ નથી એટલે થોડું પણ છે તે. અચ્છા, તો પેટ્રોલ નહીં મળશે એવી કોઈ અફવા વાત તમે સાંભળી છે? ના, એ તો નહીં સાંભળ્યું. ઓકે, નીરવ એમ લાઈન પડાય નહીં. બાઈકો